નર્મદા જિલ્લામાં આંગણવાડી બહેનો દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હાઈકોર્ટના ચુકાદા મુજબ વધારેલ વેતન ચૂકવવા તેમજ વિવિધ કામગીરી અને સુવિધાઓ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ. નર્મદા જિલ્લામાં કાર્યરત આંગણવાડી કાર્યકર અને આંગણવાડી બહેનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી હાઈકોર્ટના ચુકાદા મુજબ 24,500 અને 20,000 રૂપિયા વેતન સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આંગણવાડી બહેનોનું કહેવું છે કે તેઓ સરકારની લગભગ 6 જેટલી વિવિધ કામગીરી સંભાળી રહ્યા છે અને તમામ કામો વ્યક્તિગત મોબાઈલમાં એપ્લિકેશન મારફતે ઓનલાઈન કરવા પડે છે. હાલ ટેકનિકલ સમસ્યાઓને કારણે કામ કરવામાં મુશ્કેલી પડી રહી છે. તે ઉપરાંત પોષણ સુવિધા યોજના હેઠળ બાળકો માટે મળતી 27 રૂપિયાની થાળી મોંઘવારીને ધ્યાનમાં લેતા પૂરતી નથી. એક બાળક માટે પોષણયુક્ત ભોજન 27 રૂપિયામાં શક્ય નથી તેવી રજૂઆત કરવામાં આવી. આવો વધુમાં સાંભળીએ આંગણવાડીના બહેનો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કયા મુદ્દાને લઈને આવેદનપત્ર આપવા આવ્યો છો. આજે અમારી પડતર માંગણીઓ છે, જેમાંથી એક સરકારે હાઈકોર્ટનો ચુકાદો કીધો છે કે આંગણવાડીવાળા બહેનોને 24,800 અને હેલ્પર બેનને 20,500 તે અમને હાઈકોર્ટના ચુકાદાનો સરકાર અત્યાર સુધીને અમલ નહીં કર્યો તો અમને આ માનદ વેતનમાં આ મોંઘવારીમાં પોસાય એવું જ નથી. તો અમને સરકાર આ તાત્કાલિકમાં અમને આ હુકમનું પાલન કરે. શું માંગ છે તમારી? અમારી માંગ એટલી જ છે કે સરકાર અમને હાઈકોર્ટના ચુકાદાનું પાલન કરીને મુજબ વેતન આપે અને જે એન્ડ્રોઈડ મોબાઈલ અમને આપ્યા છે તે સરકારના ચાલતા જ નથી. તો અમે અમારા પર્સનલ મોબાઈલમાં 6 એપ્લિકેશનો છે, એમાં અમે આજે કામ કરી રહ્યા છીએ, પણ 6 એપ્લિકેશનોમાં અમે કામ કરતાં કરતાં અમારા મોબાઈલ બી આજે હેંગ વાગે છે અને એમાં કામગીરી સારી રીતના થઈ નહીં શકતી. તો સરકાર અમને સારી કંપનીના ઉચ્ચ ક્વોલિટીના અમને મોબાઈલ આપે તો કામગીરી અમને ઓનલાઈન આપે છે તો કામ પણ અમે વ્યવસ્થિત એવું સરકારને કરીને આપીએ. એટલે અમારી એટલી જ માંગણી છે કે અમને મોબાઈલ સારી ક્વોલિટીના આપે. નામ પટેલ હેતલબેન, આંગણવાડી કેન્દ્ર બદામડી. મારું નામ તડવી શાલિની છે. હું આંગણવાડી કાર્યકર છું. હમણાં થોડા સમયથી અમારે એવીટી એપ્લિકેશનમાં કામગીરી કરવામાં આવે છે, મતલબ એમાં ફોટો સમયસર પડતો નથી અને એના લીધે અમારે બીજા બધા કામ પણ રહી જાય છે, જેમ કે બાળકનું પ્રી સ્કૂલિંગ છે અને બીજા બધા લાભ જે અમારથી અપાતા નથી. અને એ એપ્લિકેશન એવી છે કે એમાં ફોટા તાત્કાલિક પડતા નથી. એના માટે અમારે શું કહેવાય, એમાં સિગ્નલમાં મતલબ નેટવર્ક નથી આવતું. નેટવર્ક ઇસ્યુના લીધે બી બહુ પ્રોબ્લેમ થાય છે. તો આ એપ્લિકેશન એવી છે કે ભાઈ મતલબ અમારાથી એના કામ થતું નથી બરાબર. બીજું છે અમારે પોષણ સુધા છે. તો હમણાં તો કેવું છે કે ભાઈ મોંઘવારીના પ્રમાણે અમને એક લાભાર્થી મતલબ જે લાભાર્થી એને 27 રૂપિયા પ્રમાણે અમને ડીશ આપે છે કે ભાઈ તમે 27 રૂપિયામાં ડીશ ખવડાવો. પણ હાલના મોંઘવારીમાં એવું છે કે ભાઈ 30 રૂપિયામાં તો કેવું છે વડાપાવ પણ નથી આવતો. તો અમને એક લાભાર્થીને પોષણ આહાર મતલબ પોષણ થાળી કેવી રીતે જમાડીએ. તો અમારી એ જ માંગ છે કે ભાઈ આજે 27 રૂપિયા જે આપે છે અમને એક લાભાર્થી પ્રતિ, તો અમને 100 રૂપિયા એમને વધારીને આપે. તમે કેટલી વાર આવેદનપત્ર આપ્યા છે, કોઈ એક્શન લેવામાં નથી આવતું, તો શું કરશો તમે આગળ? હવે અમે આગળ તો પછી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જશું. અમે આગળ પણ જાણ કરેલું છે. તો હવે એના માટે તો અમે આવેદન આપ્યું છે. હવે સરકારશ્રી અમલ કરે નહીં તો પછી અમે એના માટે આંદોલન કરવા પણ તૈયાર છે. મારું નામ સોલંકી મનીષાબેન છે. હું જૂનાકોટ કેન્દ્રમાં હેલ્પર બેન તરીકે કામગીરી ફરજ અદા કરું છું. પોષણ સુધામાં અમારે તેડાગર બહેનોને ખૂબ તકલીફ પડે છે. અમને એક પોષણ સુધાની એક ડીશ દીઠ 1.5 રૂપિયા આપવામાં આવે છે, તે અમને પોસાય તેમ છે નહીં. અને બાળકોને લેવા મૂકવા જવાની બી અમને તકલીફ પડે છે. બીજું કે પોષણ સુધાના લાભાર્થીનું બનાવવાનું પ્લસ અમારા છોકરાઓનું જમવાનું બનાવવાનું બી અમને થોડી તકલીફ પડે છે. અને તેમાં પાછી સેમ મેમ બાળકોનું બી જમવાનું બનાવવાનું